શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. સૂર્યનું રાશિ પરિવર્તન તારીખ 13મી એપ્રિલ 2024ને શનિવારે સાંજે 9:03 સૂર્ય મીન રાશિમાંથી મંગળની મેષ રાશિમાં રાશિ પરિવર્તન કરશે. મંગળની અધિપત્યવાળી રાશિ મેષ રાશિ. મેષ રાશિના સ્વામી મંગળ છે, એટલે મંગળની અધિપત્યવાળી રાશિ મેષ રાશિમાં મંગળના ઘરમાં જ ગ્રહોના રાજા સૂર્ય 1 મહિના સુધી ગોચર કરશે. અહીંયા દેવગુરુ પણ તારીખ 1 મે સુધી, તારીખ 1 મે 2024 સુધી ગુરુ પણ એમ જ હશે. અહીંયા ગુરુ ને સૂર્ય સાથે થશે. સૂર્ય ગુરુની આ સાથે યુતિ અહીંયા જોવાશે. ગુરુ એટલે જ્ઞાન, સૂર્ય એટલે ઉર્જા, સૂર્ય એટલે આત્મા. આગળ જણાવ્યું એમ સૂર્ય જે છે ને એ રાજનીતિના કારક છે. રાજનીતિમાં જવું હોય, રાજકારણમાં જવું હોય તો સૂર્યનું બળ બહુ જ એમાં સપોર્ટ કરે છે. સૂર્ય એટલે પિતા પણ કયા છે. સૂર્યની રાશિ કઈ? તો સૂર્યની રાશિ સિંહ રાશિ છે. એ સિંહ રાશિમાં સૂર્યદેવનું અધિપત્ય છે. અહીંયા સૂર્ય સિંહ રાશિમાં તેમનું અધિપત્ય ધરાવે છે ને સૂર્યનું મેષ રાશિનું ગોચર ખૂબ જ ઉત્તમ ગણાય છે. પહેલા સ્થાનમાં સૂર્ય હોય ને તો બહુ જ ઉત્તમ ગણાય, કેમ કે એ સૂર્ય એ રાજા કીધા, એ ઉર્જા વધારે, કારણ કે સૂર્ય એ મેષ રાશિમાં ઉચ્ચના ગણાય છે. કોઈ ગ્રહ ઉચ્ચના હોય ને તો જ્યોતિષશાસ્ત્ર મુજબ એ ગ્રહનું ઉચ્ચના ગ્રહનું ફળ 100% મળે. અમુક ટકાવારી હોય છે કે આ રીતના જો સ્વરાશિમાં હોય તો અમુક ટકા આપે. એમ આ ઊંચનો જે કોઈ ગ્રહ હોય એ 100% ફળ આપે છે. સૂર્યની કોઈ અશુભ ગ્રહ સાથે યુતિ બને ને તો પિતૃદોષ પણ બની શકે છે. અને તમે જાણો છો કે પિતૃદોષ જેને હોય એ કેટલો હેરાન પરેશાન થતો હોય છે. આ પૃથ્વી પર સૌથી વિશાળ ઉર્જાનો સ્ત્રોત હોય તો એ સૂર્ય છે. અહીંયા સૂર્ય ગુરુ સાથે પ્રથમ મેષ રાશિમાં યુતિ કરે છે. ગુરુ એટલે જીવ અને સૂર્ય એટલે આત્મા. સૂર્યનું શુભ ફળ જો જાતકને મળે ને તો શું શું પ્રાપ્ત થાય? તો સૌ પ્રથમ તો સૂર્યનું શુભ ફળ, જો સૂર્ય શુભ ફળ આપતા હોય તો એમને પિતાનું સુખ ઉત્તમ મળે. એના પિતાથી એને સારું, ખૂબ સારું જોવાય. સરકારી નોકરી પ્રાપ્ત થાય, કારણ કે સૂર્ય સરકારી નોકરીના કારક પણ કયા છે. સૂર્યના વિશેષ ફળમાં તમે જુઓ તો સૂર્ય માન, પ્રતિષ્ઠા અને કીર્તિમાં વધારો કરે. તમારો દરજ્જો, તમારું સ્ટેટસ ઊંચું લાવે. અને બીજું કહ્યું છે સૂર્યનું પૂજન હોય, સૂર્યને જળ ચડાવો. એમાં પણ મંત્ર છે ને, આદિત્ય નમસ્કારમ એ કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યોનુપજાય તે. આમાં એવું કહે છે કે જે કોઈ સવારે ઉઠી તાંબાના પાત્રમાં જળ લઈ અને પવિત્ર, ઘરમાં પવિત્રતા હોય ત્યારે રીમ સૂર્યાય નમઃ બોલીને જળ ચડાવે તો એવું કહેવાય છે કે દારિદ્ર્યોનુપજાય તે, એને શારીરિક, આર્થિક, માનસિક કોઈ પણ જાતનું દરિદ્રતાપણું પણ રહેતું નથી. એટલે શુભ સૂર્ય અને સૂર્યની પૂજાથી દરિદ્રતા દૂર થાય છે અને દરિદ્રતાથી મુક્તિ અપાવે છે. સૂર્ય સર્વપ્રકાશક છે. સૂર્ય કલ્યાણકારી છે. સૂર્યનું શુભ ફળ જો જન્મકુંડળીમાં જોવાતું હોય તો તેને સૌથી ઊંચી પદવી પ્રાપ્ત થાય છે. એક સફળ રાજકારણીય પણ બની શકે છે. સૂર્યના ઉદયથી બધું સ્પષ્ટ દેખાય છે. સૂર્ય ઉદય થાય ને એટલે બધો અંધકાર દૂર થાય છે. સૂર્ય હંમેશ માર્ગી જ હોય છે, આગળ જ વધે. કોદાળો વક્રી થતા નથી, બીજા ગ્રહો વક્રી પણ થાય. સૂર્ય અને ચંદ્ર જે છે ને એ હંમેશા માર્ગી જ હોય છે. જોઈએ કે આ સૂર્યનું મંગળની મેષ રાશિનું દેવગુરુની સાથેનું ગોચર તમારી રાશિ માટે કેવું રહેશે તેના વિશે આપણે જાણીશું. વૃષભ રાશિ, અક્ષર ભવવું. વૃષભ રાશિ માટે સૂર્યનું મેષ રાશિનું ગોચર કે જે દેવગુરુની સાથે, દેવગુરુ પણ મેષ રાશિમાં છે અને સૂર્ય પણ મેષ રાશિમાં, આ જે ગોચર છે જે તમારી રાશિથી 12મા સ્થાનેથી રહેશે. અહીં તમારો નાનો મોટો ખર્ચ વધશે. અહીંયા તમારે ખર્ચ ઉપર નિયંત્રણ કરવું પડશે, ખર્ચા ઉપર કાપ મૂકવા પડશે.
સૂર્યથી તમારો જોશ, તમારે જે ઉર્જા છે, એ તમારી કામ કરવાની પદ્ધતિ, એ તમારો જોશ વધશે, તમારી ઉર્જા વધારશે, તમારા કામ કરવા પ્રત્યેની ધગશ આનાથી વધશે. બીજું, સૂર્યની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાનેથી રહેશે. બહુ સારું. આ સૂર્યનું 6ઠ્ઠા સ્થાન ઉપર દ્રષ્ટિ અથવા 6ઠ્ઠા સ્થાનનું ગોચર, એ સૂર્ય તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાન ઉપર એમની દ્રષ્ટિ, એનાથી તમારા દુશ્મનો પરાસ્ત થશે. દુશ્મનો ઉપર તમે વિજય પ્રાપ્ત કરી શકો. તમારા જે ગુપ્ત શત્રુઓ હોય, કે જે તમારી સામે સારું સારું બોલતા હોય ને તમારી ગેરહાજરીમાં જે તમારું અહિત કરતા હોય, એવા પોતાના જ તમને પણ ખબર ના હોય કે આ મારો શત્રુ છે, એવા ગુપ્ત શત્રુઓથી પણ તમને અહીંયા વિજય અપાવશે. એ તમારું કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે આ ગોચરથી. બીજું, તમારી રાશિમાં દેવગુરુ 1 મેથી એ તમારી રાશિમાં વૃષભ રાશિમાં ગુરુ વૃષભ રાશિમાં ગોચર કરશે 1 મેથી, જે તમને થોડું આરોગ્યનું થોડું સાચવવું પડશે. ગુરુ વિષય તમને પેટની નાની મોટી તકલીફ, ખાવામાં થોડું તકેદારી રાખવી, પેટની નાની મોટી ગેસની તકલીફ રહ્યા કરે, એસિડિટી પણ, આ બધું આના લીધે જોવાશે થોડું. બીજું, તમારા જીવનસાથીની ચિંતા રખાવશે, એમના આરોગ્યની પણ થોડી ચિંતા તમને રહેશે. બીજું, વધુ પડતા ખર્ચથી તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે વધુ પડતા ખર્ચથી કોઈ કર્જ, કોઈ દેવું ન વધે, એની તમારે તકેદારી રાખવી પડશે. કેમ કે 12મું સ્થાન આમ શુભ નથી ગણાતું. કોઈ બી ગ્રહ 12મા સ્થાને ગોચર કરે એ થોડું મધ્યમ ફળ આપતા હોય છે. આમાં જન્મના કુંડળીના જો ગ્રહો તમારું સારું હોય તો તમને આજે કહીએ છીએ એવું આમ તકલીફ નહીં, આમ ઓવરઓલ તમને તકલીફ જ નથી. કેમ કે તમારું પાછું રાહુનું લાભસ્થાનનું આગળના વિડીયોમાં જણાવ્યા પ્રમાણે રાહુ જે લાભસ્થાનનું જે ગોચર છે ને, એ તો તમને આકસ્મિક ધનલાભ અવશ્ય અપાવે. કેમ કે અણધાર્યો લાભ અપાવે. રાહુનું ભાગ્યસ્થાન અથવા લાભસ્થાનનું જો કોઈ ગોચર હોય તો તમને નાણાકીય તમને આકસ્મિક લાભ અચૂકથી અપાવે. તમારી આવક આમાં વધારે, તમને આવકને લગતી કોઈ તકલીફ નહીં રહે. નોકરીમાં તમને ઉપરી અધિકારીઓનો પણ સાથ સહકાર અહીંયા તમને મળી રહેશે. તમને નોકરીને જોબને ઉદ્દેશીને તમારે દૂરનો પ્રવાસ, નોકરીના કામ અંગે જોબના કામથી તમારે ક્યાંય બહાર દૂરનો પ્રવાસ પણ થઈ શકે એમ છે. ખાસ તમને જણાવવાનું કે તમે કોઈ જો વ્યસન નાનું મોટું હોય તો એના પર નિયંત્રણ કરજો. અહીંયા કોઈ પણ વધુ પડતું વ્યસન એ સ્વાસ્થ્યને બગાડી શકે છે. એટલે વ્યસન ઉપર અહીંયા તમારે જો હોય તો, ના હોય તો આ વસ્તુ સ્કીપ કરી દેજો. જો વ્યસન હોય તો એના પર થોડું ધ્યાન રાખજો. અને થોડી ચિંતાઓ જો વધે એવું લાગે તો માઇન્ડ એમાંથી બીજે ડાયવર્ટ કરી દેજો. કારણ વગરની ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી. કેમ કે અહીંયા તમને નાણાકીય સ્તોત્ર તો સારું જ છે. જેના વિવાહ ના થયો હોય એમને માટે પણ હજુ રાહ જોવાની રહેશે. આમાં કોઈ ઉતાવળો, કોઈ નિર્ણય ના લેવાઈ જાય એની તમારે તકેદારી રાખવાની. અને જેના વિવાહ થઈ ગયા હોય ને એમને પણ થોડું જીવનસાથીથી કારણ વગરનો વાદ વિવાદ ન થાય. કોઈ નહીતર પછી શું થશે, નાની મોટી ખીટપીટ થઈ શકે એમ છે. એટલે કારણ વગરના વાદ વિવાદમાં ન ઉતરવું. અહીંયા તમને થોડી સંતાન વિષયક પણ ચિંતા રહેશે. તમારા સંતાન વિષયક થોડી ચિંતા અહીંયા રહ્યા કરશે. ઓવરઓલ જોઈએ તો આ સૂર્યનું મંગળની મેષ રાશિમાં ગુરુની સાથે આ યુતિ કરીને આ થતું સૂર્યનું ગોચર તમારી બુદ્ધિશક્તિથી, તમારી આવડતથી, તમારી કાર્ય કરવાની કાર્યકુશળતા મુજબ તમને અહીંયા લાભ કરતા રહેશે. તમારા સુપિરિયર, તમારા ઉપરી અધિકારી તમને માનથી જોશે, એમના દ્વારા પણ તમને માન મળશે, તમને સન્માન મળશે. તમારી યશ પ્રતિષ્ઠા વધારશે. આ ગોચર તમારી યશ પ્રતિષ્ઠા વધારવાવાળું છે. તેમજ શત્રુને પણ પરાસ્ત કરવાવાળું આ સૂર્યનું ગોચર તમારી માટે ખૂબ જ સારું છે. થોડી તમારે આંખની સંભાળ રાખવાની રહેશે. અને બહારના નાસ્તા તેમજ જમવાની અનિયમિતતા, આમાં પણ તમારે થોડું ધ્યાન લેવું પડશે. તેમજ થોડું તમારે યોગ, વ્યાયામ અને જરૂરી કસરત, થોડી ચાલવા જવાની પણ તમારે ટેવ રાખવી જરૂરી હશે. તો આ સમય તમારો આ ગોચર તમને નાણાકીય રીતે ખૂબ શ્રેષ્ઠ છે. તો આ હતું વૃષભ રાશિ માટે સૂર્યનું
મેષ રાશિનું ગોચર કેવું રહેશે એનું ફળકથન. નમો નારાયણ.